હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડૉક્ટર ધરા જોશી પર. લાસ્ટ વિડીયોમાં આપણે ટાટ એચએસ મેઇન્સ એક્ઝામ માટે આખો જે અભ્યાસક્રમ જેનું પેટર્ન છે, જે એક્ઝામ પૂછાશે એમાં જે પેટર્ન છે એમાં જે ફેરફાર થયો હતો એ વિશે આપણે માહિતી મેળવી હતી. એમાં આપણે જોયું હતું કે જે 75% પ્રશ્નો એટલે કે 75 પ્રશ્નો વિષય વસ્તુના એટલે કે કન્ટેન્ટના પૂછાશે ધોરણ 11 થી 12ના અને કઠિનતા મૂલ્ય સાથેના, જ્યારે જે મેથડ છે પદ્ધતિ વિશે પદ્ધતિ એના 25% એટલે 25 માર્ક્સના પ્રશ્નો હશે. એટલે 5 માર્ક આમાંથી ઓછા કર્યા અને 5 માર્ક આમાં વધાર્યા. પહેલાં 80-20નો રેશિયો હતો, હવે 75-25નો રેશિયો કરેલો છે. તો 5 માર્ક માટે તમે વિષય પદ્ધતિમાં તમારે વધારે પ્રશ્નો જોવા મળશે ને એમાં તમારે વધારે એટેન્ડ કરવાના હશે. તમને ખ્યાલ છે કે આગળ પણ મેં ઘણા બધા પદ્ધતિ આધારિત પ્રશ્નો મૂક્યા છે. એના ગુણભાર પણ તમને ખબર છે. 7 પ્રશ્નો 5 ગુણના, બરાબર. બધા ફરજિયાત પ્રશ્નો છે. આમાં 5 ગુણ, 4 ગુણ, 2 ગુણ અને 1 ગુણના પ્રશ્નો છે. એમાંથી 25% આવશે પદ્ધતિના પ્રશ્નો. તો 5 ગુણમાં કેવા પૂછાય, 4 ગુણમાં કેવા પૂછાય એની એક પ્રશ્ન બેંક પણ હું તૈયાર કરવા જઈ રહી છું કે જે બીએડમાં પણ પૂછાતા હોય છે. પણ મેથડના જે પ્રશ્નો એ આધારિત કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે એ પણ એક પ્રશ્ન બેંક પણ હું વિડીયોમાં મૂકીશ કે જેથી તમને પણ ખ્યાલ આવે કે આવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે, બરાબર. તો આજે આપણે ગણિતમાં આ સાથે ગણિત સાથે હું વિજ્ઞાન પદ્ધતિની પણ હું ચર્ચા કરીશ. ટાટ એચએસ હોવાથી ગણિત અને વિજ્ઞાન બંનેના તાલીમાર્થીઓ જે છે એમને ઉપયોગી થાય એ બંને એવા ટૉપિક લઈને આવીશ. હમણાં મેં ગણિતના જ વધારે વિડીયો બનાવેલા છે, પણ વિજ્ઞાનના પણ હવે નેક્સ્ટથી વિજ્ઞાન પણ હું બનાવીશ, તેથી વિજ્ઞાનના જે વિદ્યાર્થીઓ છે એમને પણ કામમાં આવી શકે છે. ગણિતની પ્રયોગશાળા આજે આપણે એક ટૉપિક ચલાવવા જઈ રહ્યા છે. ખૂબ જ એમબી ટૉપિક છે. બીએડમાં પણ આ પ્રશ્ન પૂછાતો હોય છે, ગણિત પ્રયોગશાળા. તો એક સુંદર નાનકડો ટૉપિક છે, કદાચ 4 માર્કમાં પણ આ પૂછાઈ શકે છે. તો ગણિત પ્રયોગશાળા કે જ્યાં વિદ્યાર્થીઓ પોતે વ્યક્તિગત કે જૂથમાં ગણિતના પ્રયોગો કરી શકે તેવું ખંડ અથવા તો સ્થળ. E.H. મોરે 1902માં અમેરિકન મેથેમેટિક્સ સોસાયટીને જણાવ્યું કે વિદ્યાર્થીઓની અવલોકન શક્તિ તેમજ આગમન નિગમન શક્તિમાં નિપુણ કરવાનું ત્યાં સુધી અસંભવ હશે જ્યાં સુધી ગણિતને સીધું ઠોસ સ્વરૂપથી ન જોડાય અને સુધારાના કાર્યને ગણિત તેમજ પદાર્થમાં સંપૂર્ણ રૂપથી શીખવામાં પ્રયોગશાળા રીતનો વિકાસ કરી શકાય છે. તો એના હેતુઓ શું હોય? તો ગણિતમાં રસ લે, પછી વિદ્યાર્થીઓને જરૂરી પ્રેરણા પૂરી પાડાય, પછી ગણિતને સ્પર્શતી બાબતો પ્રત્યે શૈક્ષણિક અનુભવો પૂરા પાડી શકાય છે, ગાણિતિક વલણ કેળવાય, અવલોકન શક્તિ, નિર્ણય શક્તિ, સંઘવૃત્તિ વગેરેનો વિકાસ થાય, ગણિતને લગતી શોખની પ્રવૃત્તિઓનો વિકાસ સાધવો અને ગણિતમાં પ્રતિભાશાળી બાળકોની ખોજ કરવી. આ સિવાય ગાણિતિક સિદ્ધાંતોને લગતા ખ્યાલો સ્પષ્ટ કરવા અને શિક્ષણ માટે ઉપયોગી બને તેવા હસ્તકૃત સાધનો તૈયાર કરવા. ગણિત પ્રયોગશાળાના ઘટકો કયા છે? તો જે ગણિત પ્રયોગશાળા હોય એની અંદરનું એક આ મેપ બતાવેલો છે. ટેબલ હોય, ખુરશી હોય આજુબાજુ, અહીંયા છાજલીઓ, માપન કેન્દ્ર, લાઇટિંગ કબાટો, ગણન કેન્દ્ર, દ્રશ્ય શ્રાવ્ય કેન્દ્ર, પ્રોજેક્ટર અને ટેપ રેકોર્ડર. બીજું એક ટેબલ હોય એની આજુબાજુ ખુરશી હોય છે. પછી ભાગો છૂટા થઈ શકે તેવું અહીંયા પાર્ટીશન કરેલું હોય. આ બાજુ પણ છાજલી હોય, રમત કેન્દ્ર, સ્ટોરેજ હોય, અહીંયા છાજલીઓ, વાંચન કેન્દ્ર, પછી ફ્લાઇંગ કબાટો, નિદાન અને ટ્યુટોરિયલ કેન્દ્ર વગેરે આ પ્રયોગશાળાના ઘટકો છે. હવે એના ઘટકોમાં પહેલો આવશે સભ્ય. તો ગણિત શિક્ષક અથવા સહાયક શિક્ષક, ગણિત પ્રત્યે રસ ધરાવનાર શિક્ષક અને ગણિત પ્રયોગશાળાને ઉપયોગ તેમજ સહાય કરવાના હેતુથી જોડાયેલ સભ્યો. ભૌતિક સુવિધાઓ કેવી હોય? તો ગણિત ભણવાના વર્ગખંડ સાથે જોડાયેલી હોવી જોઈએ.
ઉપરાંત ફેરફાર કરી શકાય તેવા ભાગો દ્વારા તેને અલગ કરી શકાય. ક્ષેત્રફળ 80 સ્ક્વેર ફીટ આશરે હોઈ શકે. 3 છે ફર્નિચર. તો ગણન કેન્દ્ર માટે દિવાલ સાથે જોડાયેલ ટેબલ. માપન કેન્દ્ર માટે 30 બાય 70 સેન્ટીમીટરનું છે. રમત કેન્દ્ર છે 30 બાય 72. વાંચન કેન્દ્ર માટે, નિદાન તેમજ ટ્યુટોરિયલ કેન્દ્ર માટે. પછી બહુહેતુક ટેબલ, ખુરશીઓ, ફ્લાઇંગ કબાટો, ઘોડાઓ, છાજલીઓ અને એક પડદો જોઈએ. સાધનો કેવા જોઈએ? તો વિદ્યુત કેલ્ક્યુલેટર, ઇલેક્ટ્રોનિક કેલ્ક્યુલેટર, ટેપ રેકોર્ડર, રેડિયો, સન્મુખ દર્શન એટલે કે ઓવરહેડ પ્રોજેક્ટર, ફિલ્મ સ્ટ્રીપ પ્રોજેક્ટર, ફિલ્મ પ્રોજેક્ટર, ટેલિવિઝન, વિવિધ રમત, કોયડા સામગ્રી, વિવિધ માપન સાધનોમાં માપવાની પટ્ટી, મીટર પટ્ટી, વજન કાંટો વગેરે. ગણિત શિક્ષણની ઉપયોગી સામગ્રી. તો વિદ્યાર્થીઓની પ્રગતિ તેમજ નિદાન સંબંધી સામગ્રી. ગણિતમાં ગણન કૌશલ્ય વિકાસ સામગ્રી, જેમાં વર્કબુક, કેલ્ક્યુલેટર વગેરે. ચાર્ટ્સ, મોડેલ, વિવિધ ગાણિતિક આકૃતિઓ, લઘુગણક તેમજ ત્રિકોણમિતીય ખૂણાઓની સારણીઓ, માપપટ્ટી, પરિકર, પેન્સિલ, સેટ સ્ક્વેર, વ્યાસપેટી, સ્ટાઇલ રૂલ, સર્વેક્ષણ માટેના સાધનો, કોણ, આરસી સાધન, ધજાઓ, વૈજ્ઞાનિક ત્રાજવા, નાના મોટા વજનીય, નળાકાર, પિરામિડ, ગોળો અને શંકુ આકારના ઘન પદાર્થો, કાતર, પૂંઠા, રંગીન કાગળો, દોરી વગેરે. આલેખપત્રો, વિવિધ આકારોવાળી આકૃતિઓ, ખીલીઓ, લાકડી અને ધાતુના પાટિયા, કાણા પાડવાના સાધનો. છેલ્લે છે કે ગણિત પ્રયોગશાળાનું મહત્વ. તો ગણિત પ્રયોગશાળાનું તો ઘણું મહત્વ છે. જેટલું વિજ્ઞાન પ્રયોગશાળાનું મહત્વ છે એટલું ગણિત પ્રયોગશાળાનું પણ મહત્વ છે. પણ એ જરૂરી છે કે જે ગણિત શિક્ષક હોય એ ગણિત શિક્ષણનો જાણકાર હોવો જોઈએ અને ગણિત પ્રત્યે રુચિ ધરાવતો હોવો જોઈએ. અને વિદ્યાર્થીઓ પણ રુચિ ધરાવતા હોય તો ગણિત પ્રયોગશાળા એક સારી એવી ઉપયોગમાં લાવી શકાય છે. તો ગણિત શિક્ષણમાં રહી ગયેલી કચાશ દૂર કરવા માટે જરૂરી છે. સંકલ્પનાઓ, વિભાવનાઓ, ખ્યાલોનું દૃઢીકરણ કરવા માટે, મૂર્ત વસ્તુઓમાંથી અમૂર્ત ખ્યાલો બાંધવા માટે, વ્યવસ્થિત પ્રયોગ કાર્ય કરવા માટે, ક્ષેત્રીય વૈજ્ઞાનિક ઢબે કરવા માટે, ગણિત મંડળની અનેક પ્રવૃત્તિઓમાં સંચાલન, સર્જન અને પ્રેરણા મેળવવા, નવીન ખ્યાલો બાંધવા, અવલોકન શક્તિ, નિર્ણય શક્તિ, સંભાવનાનો વિકાસ કરવો, ગણિતમાં પ્રતિભાશાળી બાળકોની ખોજ કરવી. કારણ કે તમે ગણિત પ્રયોગશાળા કરાવતા હોય ત્યારે બાળકો જ્યારે જાતે કંઈ કાર્ય કરશે તો તમને ખબર પડશે કે ગણિતમાં એ કેટલી રસ રુચિ ધરાવે છે અને એની કેટલી પ્રતિભા છે, કેટલું જાણે છે. પ્રયોગશાળામાં વિદ્યાર્થી પોતે કરીને શીખે છે જેથી તેનું જ્ઞાન વધુ સ્થાયી બને છે. પ્રયોગશાળા દ્વારા વિદ્યાર્થી ક્રિયાત્મક તેમજ વ્યવહારિક જ્ઞાન પ્રાપ્ત કરે. વિદ્યાર્થીઓમાં ગણિત શિક્ષણની નીરસતા દૂર થાય છે. મૃત અનુભવો દ્વારા ગણિતની સંકલ્પનાઓ સ્પષ્ટ બને છે. વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકાસ પામે છે અને વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, આત્મનિર્ભરતા, મહેનત તેમજ પ્રયોગ કરવાની યોગ્યતાનો તેમજ ચોકસાઈનો વિકાસ થાય છે. તો એક નાનકડો ટોપિક કહી શકાય. આ જે ટોપિક હતો આખો એમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે છે. હું એક આખો ટોપિક જ એટલા માટે ચલાવું છું કે એમાંથી કોઈ નાનો પ્રશ્ન હોય તો પણ તમે એ લખી શકો. ધારો કે 1 માર્કનો કોઈ પ્રશ્ન પૂછાય કે ગણિતમાં વપરાતા સાધન, ગણિત પ્રયોગશાળામાં વપરાતા સાધનોની યાદી આપો, તો જે 1-2 તમે યાદી લખો તો પણ એ પૂછાઈ શકે છે. 2 માર્કમાં પણ પૂછાઈ શકે છે કે ગણિત પ્રયોગશાળાનું મહત્ત્વ જણાવો, તો તમે એ લખી શકો છો. તો ઘણા બધા જે પ્રશ્નો છે એ આખા ટોપિકમાંથી એ પૂછાઈ શકે છે અને તમે યોગ્ય રીતે એનો જવાબ લખી શકો છો. આ સિવાય ગણિત પ્રયોગશાળાના ઘટકો જણાવો, આ પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. તો જે આખો ટોપિક હોય એ તમે એક સારી રીતે તૈયારી કરશો તો એમાંથી ગમે તેવા પ્રશ્નો પૂછાશે, ગમે તે માર્કના પૂછાશે તો તમે સારી રીતે લખી શકો છો. તો એક નાનો ટોપિક હતો ગણિત પ્રયોગશાળા. તો તમે સારી રીતે વાંચ્યો હશે કારણ કે હું ચોપડીમાંથી જ ભણાવી રહી છું. તો તમે જેટલી ટોટલી જે માહિતી હશે એ તમે જાતે વાંચી પણ શકશો સ્ક્રીન ઉપરથી
અને આ સિવાય હું બીજી જે માહિતી આપીશ એ પણ તમે સાંભળી શકશો. તો આશા છે કે આ ટૉપિક તમને કામમાં આવશે અને મેઇન્સ એક્ઝામ માટે તમે સારી રીતે લખી શકશો. નેક્સ્ટ વિડીયોમાં હું ગણિત મંડળ વિશે ચર્ચા કરવા જઈ રહી છું. એ પણ ખૂબ જ અગત્યનો ટૉપિક છે. તો તમે જો ચેનલ પર નવા હોય તો ચેનલ ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક અને શેર કરો કે જેથી બીજા ફ્રેન્ડ્સ પણ આ વિડીયો જોઈ શકે. કારણ કે હવે 25% માર્ક થયા છે. 25 માર્ક્સમાંથી આ જે પદ્ધતિ છે એ પૂછાવાની છે. તો ખૂબ જ ઉપયોગી છે અને એવા સારા એવા 25 માર્ક તમે લાવશો તો આગળ તમે જે મેરિટમાં છે સારું એવું તમે સ્કોર કરી શકશો. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.